ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોરના કલા ભવન ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વિના મૂલ્યે 2 દિવસનો ધ્યાનોત્સવ અને મનની સુખાકારી માટે રાજ્યના વિવિધ મોટિવેશન સ્પીકર દ્વારા સેમિનાર યોજાયો। ભરૂચમાં તારીખ 27 અને 28 મેના રોજ પંડિત ઓમકારનાથ હોલ ખાતે મોટિવેશન સ્પીકર કાજલ ઓઝા અને અજય વસાવડા તેમજ પ્રોફેસર લલિત ચંદે તેમજ ધ્યાન અંગે કેજલ કંસારાની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી। ભરૂચ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા 3 દિવસીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું। આમાં જય વસાવડા, કાજલ ઓઝા તેમજ પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓએ પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું। પોતાના રોજિંદા જીવનમાં ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હાર્ટફુલનેસ સંસ્થાના ભાવિનભાઈ પટેલ, પ્રીતિબેન મોદી, ડોક્ટર વિવેક વાઘેલા, શૈલેષભાઈ દવે, સાગરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ સત્ર અંદાજે 3 કલાક હતા અને કાર્યક્રમના ભરૂચની સંસ્થાઓ જેવી કે રોટરી ક્લબ, આરસીસી ક્લબ તેમજ લાયન્સ ક્લબ તેમજ અનેક સંસ્થાના હોદ્દેદારો અને તેમજ ભરૂચની અનેક હસ્તીઓ આ લોક સેવાર્થે યોજાયેલ કાર્યક્રમમાં જોડાયા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આ 3 દિવસીય સમારોહ જ્ઞાન સત્ર, ધ્યાન સત્ર, ભાન સત્ર, મને એવું લાગે છે કે એમણે તો એમનો પ્રયાસ કર્યો છે, પણ અત્યારે જે પ્રકારનું વાતાવરણ મેં જોયું એમાં મને એક વાત એવી સમજાય છે કે આપણે કશું શીખવા તૈયાર નથી। જો ખરેખર આટલા સુંદર ધ્યાન પછી પણ આપણે આવો કેઓસ સર્જી શકતા હોઈએ તો મારી ફિલિંગ એવી છે કે પહેલા ભીતરથી શાંત થવાનો પ્રયત્ન જાતે જ કરવો પડશે। બહારથી કોઈ એ સમજ નહીં આપી શકે। ચાલો બધા સાથે મળીને એક એવો પ્રયાસ કરીએ કે તમે એક ડિસિપ્લિનમાં, એક શાંતિમાં, ધ્યાનની એક પ્રક્રિયામાં પ્રવેશો। કેઓસ ક્રિએટ કરવાથી કશું જ નહીં મળે એ વાત જો સમજાશે ને તો જ હાર્ટફુલનેસનો કોઈ ઉદ્દેશ, એમનું કોઈ ધ્યેય પાર પડશે। આટલો સુંદર સમારોહ 3 દિવસ લોકોને બોલાવીને, વક્તાને બોલાવીને ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર કરવાનો એ પ્રયાસ કરી રહ્યા છે, તો એ પ્રયાસને સફળ બનાવવા માટે થોડાક લોકો પણ પ્રયત્ન કરશે ને તો હું માનું છું આ પ્રયાસ સફળ થશે। બાકી આ વ્યર્થ છે, આનો કોઈ અર્થ નથી। એટલે અર્થ જો મેળવવો હોય ને વ્યર્થમાંથી નીકળવું હોય તો ચાલો શીખીએ, બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી। અને આખો દેશ એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે। There is a chaos which is happening around us and we need to get out of it. So unless we try and settle down within, we'll not be able to settle down outside the world. Thank you so much.